ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે માહિતી લેવી હોય તો 2 થી 3માં જ કોલ કરવો અને રવિવારના દિવસે કોઈને કોલ કરવો નહીં, કારણ કે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડી શકતા નથી. જ્યાં સુધી તમને પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી કોઈને ઘરે આવવું નહીં. અને આજે આ બધા દર્દી આવ્યા છે. આ દર્દીઓને આપણે પૂછીશું કયા ગામના છો, કેટલા સમયથી તકલીફ હતી અને કેટલું રિઝલ્ટ મળ્યું. બેન, તમે કયા ગામના છો? બરોબર. તમારા કેટલા વર્ષની તકલીફ હતી? 22 વર્ષની બેનને ઢીંચણની અંદર તકલીફ હતી. જીતુભાઈએ ટ્રીટમેન્ટ કર્યા પછી કેટલી મિનિટમાં ફરક પડ્યો? 10 મિનિટમાં ફરક પડી. કેટલા ટકા ફરક પડ્યો? 50%. બરાબર. તમે બેન કેટલા વર્ષની તકલીફ હતી? મારે 2 વર્ષથી તકલીફ હોય. બરોબર. જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી એના કેટલી મિનિટમાં ફરક પડ્યો? 10 મિનિટમાં 80% ફેર પડી ગયો. બરોબર. 80 મિનિટ. બરોબર. 80%. તમે બેન કયા ગામના છો? અમે આમ લાખોર ગામમાં, મારું પણ ગાંધીનગર રહીએ છીએ. બરોબર. અને 2 વર્ષથી મને તકલીફ હતી. હા. તો મારા છોકરાઓ પણ કહેતા કે મમ્મી ઓપરેશન કરાવી દેજે, હવે ઇન્ડિયા જોઈએ. એટલે હું ઓસ્ટ્રેલિયા હતી અને કહ્યું કે ઓપરેશન કરાવીને આવજે. તો મારા જીતુભાઈ જોડે આવવાથી મને 10 મિનિટમાં ફરક પડી ગયો કેટલા ટકા ફરક લાગ્યો? અને 90% મને ફરક લાગે છે. બરોબર. આ બેન અને બહુ સારું છે. બરોબર. કાકા, તમને કેટલા સમયથી તકલીફ હતી? મારે વર્ષથી તકલીફ હતી હાથમાં. બરોબર. અને અને જીતુભાઈએ ટ્રીટમેન્ટ કર્યા પછી કેટલી મિનિટમાં ફરક લાગ્યો? 10 જ મિનિટમાં ફરક પડી ગયો. કેટલા ટકા ફરક લાગ્યો? 50% ઉપર થઈ ગયો. 50% જેવો ફરક લાગ્યો. કાકા, તમે કયા ગામના છો? વિસનગરથી. બરોબર. તમને શું તકલીફ હતી? મારે કમરનો દુખાવો હતો છેલ્લા મંકે. કેટલા સમયથી? 3 વર્ષથી તકલીફ હતી મારે. બરોબર. જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરીને કેટલા મિનિટમાં ફરક પડ્યો? 10 મિનિટમાં 70% ફેર પડી ગયો. બરોબર. આ બધા દર્દીઓને રિઝલ્ટ મળેલું છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ ફાઈન આવજો. જય હિન્દ, જય જવાન.